લે ભયા બોલો. હવે તો ખાઈ રહ્યો ને દાણી તો ખાઈ જ રહ્યા આપણે બે હંગાત તો ખાધું છે. ઓય તો પૈદા તો હવે તમે એક કામ કરો તાણી શું કરવું છે કહો. આપણે પ્યારી સાજ બાજરી હા તો હવે તમે વાહો જો બાજરીની વાર રાખવા. ના રે ભાઈ હું તો એકલો ના જઉં. અલ્યા ભૂંડ આવશે ને બધું ખોદીને જતા રહે. ઓકે હાથ પેઢીઓ જો ખોદી નાખતો પણ હું તો ના જઉં. તમે હંગાત આવતા થડો લગ હું એકલો જ નહીં જઉં. એટલે ચમ નહીં જાય? ના રે હું તો નહીં જવાનો. એટલે જાય ચમ નહીં પણ તું? મને તો બીક લાગે હું તો નહીં જવાની. તો વાઈટ નહીં બરોબર. અલ્યા તારા કરતી તો બૈરા હારો. તો બહેરો લઈ જો હંગાત જો. એ ચો ખેતરમાં લઈ જાઉં તો ખેતરમાં લઈ જો. તો હવે મારે આવવું પડશે. તો હોય જ કે તારે આવું જ પડશે તો કે. હેડ ને કે પેલા ભૂંડા આવશે ને હવે ભૂંડના આવવાનો ટાઈમ થઈ ગયો હવે. તમે તો હલવાયા. તો તાણી ઉભો રે ધોકો બોકો લઈ લઉં. એ ધોકા શું કરો છો? હું નહીં રહ્યો સિંહ જેવો હડો. અલ્યા સિંહ જેવા હોય તો તારા ઊંઘવા જ્યાં વાત તમે એમ ના જવાય એમ લીમ. હોવા ના કે. હેડો હેડો આમ હેડો. અલ્યા દરવાજો વાંખવા દે. નેની વાવની જેમ હેડી છે પા. અલ્યા તો શું દોડતો આવું? દોડતા આવો હું ને હેતેકનું ભરી ઘેરથી આવો છો. અલ્યા ભયા શું છે? આ તો ગામમાં છે રમેલ હા પાવડિયા બેકડા વગાડી દે મારા વળગ્યા. તો રમેલો તો વગાડી જ કેતા. શું વગાડી દીધું તાણે? મારા વળગ્યા હંભળાયું જોઈ હમણાં છે મને આમ બે કોણ આલ્યા છે એવું છે એમ? તાણી. તમે કીધું ચો તારે કોણ છે વળી? અમાર તો ના ભયા. હા હવે રમેલ ની વાતો મેલો ને હાડો પેલા ભૂંડ આયા છે ક્ષેત્રો બધું ભજવાડ કરી હેઠો મેલ છે. અલ્યા તો હું તાણે એમ કહું જલ્દી હેડ ને કે ફૂલ ખોદી દે બધું એ. તમને આ બહેરા ખોળાથી નીકળતો. આ શું થાય ભયા? અલ્યા ભયા તું શું કેમ બીવાય છે? હવે આપણે આમ તો જીવાતા જ નહીં પણ આ મારું કેમ હલે છે? અલ્યા વાંદરો સડી રહ્યો છે બીજું કોઈ નહીં. મને નહીં લાગતો આ અલ્યા વાઈટ કોઈ બરોબર. ના હોય. અલ્યા તારા હંગા સિંહ છે સિંહ. હું પહેલથી જ કીધું કે આ વાઈટ બરોબર નહીં ભયા. વાઘ હતા વાઘ છીએ ને વાઘ રહેવાના જિંદગી ભર હેડ. આ બરોબર છે પણ આ નહીં બરોબર. અલ્યા તું હેડ ને મારા હંગાત. અલ્યા ભયા તું શું આટલો બીવા? અલ્યા ભૂતા ભેડું તો હું મોટો જ થયો છું. કેવું હાલતું તો પણ શું આમ? અલ્યા બીવાવાનું કોઈ ના હોય. તમે કોઈ ઓદરો છો અડધી રાતનો ઓદરો ના હલાવે કદી. અલ્યા આને ભૂત એની મમ્મી છે. મેઠ આયા ભયા. જીવ ઈ તો જીવ નહીં જીવ મને ખબર નહીં. તમે તો કહો હું સિંહ છું ને મને તો મેલીને આવતા રહ્યા લેવા ના રહ્યા. અલ્યા આવા ટાઈમે તો સિંહે ના ઉભો રહે. ઈ તો પણ તમારે ઊભું રહેવું પડે. તમે તો હાવ બૈરમ ઉતર્યા. તું તો જોવા તો રહ્યો તો એ બે છોકરા ચેવો રમતો તો. છોકરો રમતા હતા શું રમતો હું તો જોયું જ નહીં. એટલે આ છોકરો ને એની માં રમતી હતી ઢીચડી એવી રમતી. કયા કોઈ મેકાય છે? શું? હા? હા કોઈ મેકાય છે? એટલે એ તો ભાઈ કોઈક બીજું મેકાતું છે સાઈડમાં કોઈ. ના રે સાઈડમાં આપણા ક્ષેત્રમાં કોઈ મેકાય એવું છે જ નહીં. એટલે આ ભાઈ મેલ ને તું વાત. આ ભાઈ આ શેનો રેલો આવ્યો છે? અરે ભાઈ આ તો તાર ભાભી બજાર થી કેરીને રહ લાવી દે ને ઈ મેકાણો ઈ વળજો બીજું કોઈ નહીં. ના ના આ એટલે ઢોળો ન તો બીજું કોઈ નહીં. આ તો એરંડા નહીં ભાઈ આ તો બીજું કોક છે. એટલે મેલ ને તું એ વાત હવે. ઓહો આ તો વાત એમની ના મેલાય. એટલે આ તો ભાઈ તું કેરીને રહ ઢોળાનો બીજો તું ઊંઘવાન કર ભાઈ. કેરીને રહ ઢોળાનો છે એરંડા નહીં આ તો આ શીરા ઊંઘવા દે એમ નહીં. એટલે તું લોબો છે ને ઊંઘવાન કર ને હવે આ કેરીને રહ. પણ હજી કેમ તો કેમ ઊંઘું? અલ્યા તું ઊંઘવાન કરીને હમણાં પેલું ભૂત પાછું આવશે. હું તો પાછો તો ઊંઘવા દઉં મને. લ્યોડો ઊંઘો ને કે બીક લાગે નહીં લાગતી તને? બીક તો જબર લાગે તો છે રાણી? પણ મેકાય છે જબર. હા પછી જો ને કે આ તો જઈલો હતો. અલ્યા બાર વર્ષું ભાઈ તો હાસું કહેતો તો તું તો આખું બગાડી નાખ્યું છે. મારું વર્ષું સારું કરી ખબર નહીં પડી ને કે ગામમાં તો આખા ગામમાં મને તો વગોવો જ. વહેલા જઈને તો ધોઈ નાખવું પડશે હટોહટ. ઊંઘવા દો બીજું કોઈ નહીં. અલ્યા ભાઈ આ તો આપણે ગયા ભયા. પેલા બધા ભૂત હોય જ આવી ગયા. અલ્યા ભાઈ આ તો આખા એના પરિવારને લઈ આવ્યો.